એ તમને એક વાત પૂછું? હા પૂછ ને. તમે કાલ કોની હારે વાત કરતા હતા? કઈ? હવે આમ ધાબા ઉપર. मैं नहीं बताऊंगा। એ તો દોસ્તાર હતો ભાઈ. झूठ बोलो। દોસ્તાર હતો એમ? હા તો પછી મને જોઈને ફોન કેમ કાપ નાખ્યો? એટલે એ તો વાત પૂરી થઈ ગઈ એટલે કાપી નાખ્યો. તો ક્યાંક આપણે ઓલો શેરીના નીતા ભાભી હારે વાત તો નતા કરતા ને? હવે એને ક્યાં આવી નવરાય છે? તો ભલે. रुको जरा सबर करो। હે પણ હું તને શું કહું, તને એક વાત પૂછું? હા પૂછો ને. કદાચ ને હું કોઈની હારે સમજી લે કે આમ લફડું થઈ જાય, પડશે હલકાને. તને ખબર પડી જાય તો તું શું કહીશ? अबे साले તો હું શું કરું એમ? હા લે આને હું થયું? હું લટકેલું મોઢું લઈને બેઠા છું. મારા ભાઈની છોકરી નહોતી, હા એનું છૂટું થઈ ગયું. લે એના તો હજી ગયા મહિને જ લગ્ન થયા હતા ને? હા એ જ. લે એને ઘરવાળો તને બહુ પ્રેમ કરતો હતો ને બહુ સાચવતો હતો. એ તો લગ્ન પહેલા બહુ પ્રેમ કરતો હતો, લગ્ન પછી તેને બહુ ત્રાસ આપતો હતો. હા ઈ હા શું મેં ઘણી જગ્યાએ જોયું છે. આ પુરુષો છે ને લગ્ન પહેલા જેટલો પ્રેમ કરતા હોય ને જેવું વર્તન કરતા હોય ને એટલું લગ્ન પછી કરે ને તો કોઈ દી છૂટાછેડા જ ન થાય. એવું તો મેં એક વસ્તુ જોયું છે કે જે આ સ્ત્રીઓ છે ને જે લગ્ન પછી વર્તન કરે છે ને એવું જ વર્તન લગ્ન પહેલા કરે ને તો લગ્ન જ ન થાય. આપો ક્યાં ગયા? આપો લે આ ભૂત જે ક્યાં ભટકે? શું છે? હું રેડું નાખો છો? લે આ તો બાથરૂમ માં હતા ને પડીએ. દેખાતું નથી? કપાળમાં આખું છે કે કોડિયા? આ તમારા ગાભા ઢેડું છું. જીપડો તો હાલત તો આય ધોઈ નાખજે. જો પાછા નાટક ચાલુ કર્યા આણે. लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? रुको जरा सबर करो। હઈ મારે વર્લ્ડ ટૂર કરવી છે. પેલા હરીસા મોઢું જોયું વર્લ્ડ ટૂર કરવી, અને વર્લ્ડ ટૂર કેટલામાં થાય તને ખબર છે? મિનિમમ 8 થી 10 લાખ રૂપિયા જોઈએ વર્લ્ડ ટૂર કરવા માટે. હા તો લોન લઈ લો 10 લાખની. અને પછી હું પછી તમે ભર્યા કરજો. હું લોન ભરું એકલો? લે હું તો વર્લ્ડ ટૂર ઉપર ગઈ છું ને. એ હાલો આમ ઊભા થાવ તો. હાવ નવરા બેઠા ચા બનાવો. એકની એક વાત રોજ કહેવાની. તાર બનાય જ બનાય, હું જાઉં છું વકીલ પાસે છૂટાછેડા લેવા. આ હું રોજ ને રોજ ચા બનાવો, વાસણ કસો, કપડા ઉઠી. અને હા ભાઈ સાઈન કરવા છે ને તૈયાર રહેજે. 2 hours later. એક કામ કરે, લાય હું ચા બનાવું, તું બેજા. તમે તો વકીલ પાસે ગયા તા ને લેવા છૂટાછેડા? હા વકીલ પાસે ગયો તો. તો હું કીધું? વકીલ પોતે પોતું મારતો હતો. એ નાસ્તા હું બનાવું? બટાટા પૌવા બનાવી નાખો. अब आए ना लाइन पे। એ ઉઘરાવ આ શું કરો છો પણ? એટલે શરદી થઈ ગઈ છે, ઓમ નીકળતા નથી કે આ ગોળીઓ કરી. એટલે જાન ત્યાં ગોળીઓ ઉડાડવાની. એ પણ શરદી થઈ ગઈ આ શિયાળાની, જોતી નથી આમ જો. ઉઘરાવ મને અડતા નહીં. લે યાર, આપણે પતિ પત્ની કહેવાય, આપણે સુખ દુઃખ ના ભાગીદાર કહેવાય. હું તાર વાલો નથી. એ તમે મારા વાલા છો, તમારા ગડફા નહીં. ગુંગાની ગોળી તો હાવ નહીં. અને છે ને આખા ઘરમાં ક્યાંય મને ગુંગાની ગોળી દેખાડી તો વારો પાડી દે. જો હાથ નાખો પાછો. अबे साले ઓય હું તને શું કહું, આજે બધા મારા દોસ્તારો છે ને પિક્ચર જોવા જાય છે, તો હું વિચારતો તો હું જઈ આવું. કઈ જગ્યાએ જાવ છો? અહીંયા આપણે રાજહંસમાં જ. કેટલા જણા જાવ છો? ભાઈ 5 જણા છે. કોણ કોણ? પાવલો, ભૂરો, કરણ, સુરન, હું. પણ એ બધાની ઘરવાળીઓને ખબર છે તમે પિક્ચર જોવા જાવ છો? લે ખબર જ હોય ને, બધા પૂછી પૂછીને તો આ પ્લાન બનાવ્યો. હું ફોન કરીને પૂછાવ્યો. હા ફોન હું વિડીયો કોલ કરી લે. હા તો કેટલા વાગે જવાનું? 8 વાગ્યાનો શો છે. હા અને આવશો કેટલા વાગે? 11 વાગે પતશે, નાસ્તા પાણી કરીને 12 વાગશે તો આવી જઈશ. સારું કેટલા પૈસા જોઈશે?
હા 1500 થી 2000. 2000 માં થઈ રહે પાછું? હા તો શેમાં જાવ છું? ભાઈ બધાની પોતપોતાની બાઇક લઈને જવાના. હા તો નથી જવાનું. તારે જવાનો તો દેવાનો, ના જ પાડવી છે તો પેલા ના પાડી દેવાય ને. એટલું બધું પૂછવાની શું જરૂર હતી? વારે વખતે તમે એમ જ કહો છો પૈસા ઘાસા વિનાની ના પાડી દે, એટલે આ વખતે પૂછવાનું જાણું ને પછી ના પાડી લ્યો. એ જસુ ક્યાં જાવ છો? અને નાના છોકરાનું દફતર હું ખંભે ચડાવ્યું છે? ઊંડા લાગો છો, નિહાળે જતા હોય ને એવા લાગો છો. આથી નિહાળે જ જાઉં છું. પણ આ ઉંમરે એક પાઠ ભણતા ભૂલાઈ ગયો. ઈ કયો પાઠ? એ જ પાઠ જે હું ભણતા ભૂલી ગયો છું ને સાહેબ ભણાવતા ભૂલી ગયા. પણ નામ તો હોય ને એનું. બાયડીને કેમ હાસવી ને ઈ. બિચારા અમારા ઘરવાળાને ધક્કો થાય, કારણ કે આ પાઠ તો સાહેબે નહીં ભણ્યા હોય. सही बात है लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? આ શું કરો છેલા? એ પણ હાથમાં ખંજવાળ આવે છે ને ક્યારની. હે હા. તો ઘરમાં લક્ષ્મી આવશે પાક્કું. એવું હોય હાથમાં ખંજવાળ આવે એટલે ઘરમાં લક્ષ્મી આવે. હા ખાલી પગમાં આવે. अबे साले તો ફરવા જવાનું થાય પાક્કું. હા એટલે હું પ્લાન બનાવતો હતો, મેં કીધું ક્યાંક બહાર ફરવા જઈએ આપણે, ગયા નતા. હા જઈએ ને. પેટમાં આવે થોડી થોડી ખંજવાળ. હો તો હારું હારું ખાવાનું થાય, બહાર જવાનું થાય આપણે ખાવા. લે પણ આજ તો મેં નક્કી કરી જ નાખ્યું તું બહાર જમવાનું. હે, હોટલમાં? હા એલી જોજે ને. પાક્કું. હા 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 ઓળમાં આવો મળી. એ તો તમને ખરજવું થયું હશે. આખા બેહો આમ અને કાંઈ ખારા ડોક્ટરને બતાવો. ખરજ હું ક્યાંથી આવ્યું પણ આ? ખરજવું આવે જ ને, પણ કેટલા દી થયા નથી નાયા? શિયાળો ચાલુ થયો ને ત્યારથી નાયા જ નથી. અને ના આવો ને આમ ધારા ડોક્ટરને બતાવો, અને બતાવી ન આવો ને ત્યાં સુધી છે ને ઘરમાં કોઈ વસ્તુને અડતા નહીં, અમને સોટાડશો ક્યાંક. હા, જાઉં ને. લે પપ્પા આવો જમવા ટાઈમે થોડો કેમ લઈ આવ્યા? લા તાર મમ્મીએ YouTube માં જોઈને ખમણ બનાવ્યા છે, કદાચ જરૂર પડે. ચૂપ દાંત કાઢી મને સાંભળી જાય ને તો આજ હથોડાથી આપણા બેના ટકા તોડ નાખશે. હારા હારું હું જાઉં છું, ટાઈમે ખાઈ લેજો અને તમારું ધ્યાન રાખજો. અરે મારું તો હું ધ્યાન રાખી લે, પણ તું સમજી વિચારીને રાખજે. પણ હું ક્યાં ગાડી લઈને જાઉં છું? લા ગાડીનું નથી કેતો, તારો જીભડો. આ ઘરમાં તો હું સહન કરી લઉં છું, બહાર કોઈ સહન નહીં કરશે, તોલો તોડી નાખશે. अबे साले અત્યારે હું જાઉં છું, આવીને તમારી ખબર લઉં.